ગુજરાત સરકારના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંગેના વિવાદાસ્પદ નિર્ણય સામે આજે વિદ્યાનગરમાં એબીવીપીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહીદ ચોક ખાતે યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી અને સરકારી પરિપત્રની કોપીઓ સળગાવી હતી। સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ વેકન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં ગણવામાં આવશે, જેના કારણે તેમને સ્કોલરશિપ નહીં મળે। આ નિર્ણયની સીધી અસર 50,000થી પણ વધુ આદિવાસી વિદ્યાર્થીઓ પર પડી છે। કેન્દ્ર સરકારના આ આદેશ મુજબ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન આપવાનો નિર્ણય કરાયો હતો, જેને રાજ્ય સરકારે વધુ વિસ્તૃત કર્યો છે। આંદોલન દરમિયાન પોલીસે એબીવીપીના 5 આગેવાનોને ડિટેન કરી વિદ્યાનગર પોલીસ મથક પર લઈ જવાયા હતા। એબીવીપી દ્વારા લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। આ આંદોલન રાજવ્યાપી છે અને વિદ્યાર્થી સંગઠન દ્વારા અન્ય સ્થળોએ પણ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। मनहर परमार अखिल भारतीय विद्यार्थी परिषद आणंद विभाग संयोजक की जवाबदारी कि तमने ध्यान में हशे कि जे जनजाति विद्यार्थीओ छे, जनजाति छात्रों छे, एमने जे शिष्यवृत्ति जे मळी रही हती, जे प्राइवेट कॉलेजों में जे शिष्यवृत्ति मळी रही हती ए शिष्यवृत्ति बंद करवामां आवी छे। ज्यारे प्राइवेट यूनिवर्सिटीनी अंदर जो शिष्यवृत्ति चालू होय तो प्राइवेट कॉलेजोनी अंदर केम नहीं, अने जे शिष्यवृत्ति फरीथी मळे ए शिष्यवृत्तिनो जे परिपत्र छे परिपत्र में बाळीने अमे विरोध कर्यो छे। अने साथे ज जे लॉ कॉलेजो छे એ લો કોલેજની અંદર જે પ્રાધ્યાપકોની જે પૂરતી ભરતી નથી થઈ રહી, પ્રાધ્યાપકોને વિદ્યાર્થીઓને જે ભણવામાં અગવડ પડી રહી છે અને લો કોલેજની અંદર ગ્રાન્ટેડ લો કોલેજની અંદર ગ્રાન્ટ જે નથી મળી રહી, ગ્રાન્ટ ફરીથી શરૂ કરવામાં આવે અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। માંગણી નહીં સ્વીકારવામાં આવે આગામી સમયમાં શું રણનીતિ? જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી જે વિધાનસભા સત્ર શરૂ થશે એની પહેલાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતની અંદર દરેક એમએલએ પાસે જશે અને તેમની પાસે માંગ કરશે કે આ જે અમારી માંગો છે પૂરી કરવામાં આવે।